રોકડ ક્યાંથી આવી, કોની હતી, એનો જસ્ટિસ વર્મા સંતોષકારક જવાબ નથી આપી શક્યા। 14 માર્ચ 2025નો એ દિવસ કદાચ તમને યાદ હશે કે દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ યશવંત વર્માના સરકારી નિવાસ સ્થાનેથી 500-500ની નોટોના બંડલો મળી આવેલા હતા અને એમાં કેટલીક નોટો સળગી ગયેલી, કારણ કે એમના મકાનના સ્ટોર રૂમમાં આગ લાગી હતી। આ ઘટના પછી યશવંત વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું તો મોકલી આપેલું, પરંતુ એમના માટે એક પાર્લામેન્ટરી ઇન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી હતી અને એ કમિટીએ 12 ઓગસ્ટ 2026ના દિવસે લોકસભા અને રાજ્યસભાની અંદર રિપોર્ટ રજૂ કરી દીધો છે અને યશવંત વર્મા પર જે આરોપો લાગ્યા હતા એ આરોપો સાચા હતા, 3 આરોપો એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે। અને સાથે સાથે જસ્ટિસ યશવંત વર્મા ઉપર આગામી શિયાળુ સત્રમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવે એવો પ્રસ્તાવ પણ કમિટીએ રાખ્યો છે। તો આ મુદ્દા પર તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 14 માર્ચ 2025ના દિવસે દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ યશવંત સિંહાના ઘરમાં આગ લાગી અને 500-500ની નોટોના બંડલો મળી ગયા, કેટલીક નોટો સળગી ગયેલી હતી। એ દિવસે યશવંત વર્મા એમના ઘરે હાજર નહોતા। હવે જ્યારે હોબાળો મચ્યો એટલે એમણે 12 એપ્રિલ 2026ના દિવસે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને મોકલી આપેલું। હવે આ આખી જે ઘટના બનેલી એના માટે પાર્લામેન્ટરી ઇન્ક્વાયરી કમિટી બનાવવામાં આવેલી। એમાં જે આરોપો લાગેલા હતા એમાં આરોપ નંબર 1 એવો હતો કે એમના ઘરમાંથી નોટ મળેલી કે નહીં મળેલી। હવે તપાસ સમિતિએ એવું શોધી કાઢ્યું કે જસ્ટિસ વર્માના સરકારી આવાસના સ્ટોર રૂમમાં 500ની નોટોના બંડલ અને અડધી સળગેલી નોટો મળી આવી હતી અને ફાયર સર્વિસ અને પોલીસ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા। તો એમાં એ લોકોએ કીધું કે જે 500ની નોટો હતી એ સ્ટોર રૂમના મોટા ભાગમાં ફેલાયેલી હતી। દિલ્હી ફાયર સર્વિસના કર્મચારી અંકિત સહેગલે એવું કીધું કે 500ની નોટોના બંડલો મેં જોયા હતા જે સ્ટોર રૂમના 7 થી 8 ફૂટ સુધી ફેલાયેલા હતા। પોલીસ અધિકારી રૂપચંદ દવેને પૂછવામાં આવ્યું કે શું જે 500ની નોટોના બંડલ હતા એ 5 લાખથી વધારે હતા? તો પોલીસ અધિકારી રૂપચંદે એવું કીધું કે આ આંકડો ઘણો નાનો છે, નોટો જપ્ત નહોતી કરવામાં આવી અને એનાથી નોટોની ગણતરી નહીં થઈ શકી, એટલે સમિતિ એ નક્કી નથી કરી શકી કે જસ્ટિસ વર્માના ઘરમાં કેટલી રોકડ રકમ એક્ઝેક્ટ હતી। આરોપ નંબર 2, આગ લાગી પછી પુરાવાઓ સાથે ચેડા કરવામાં આવ્યા, નોટોને બહાર મોકલી દેવામાં આવી, સ્ટોર રૂમને સાફ કરી દેવામાં આવ્યો। અને આરોપ નંબર 3, જસ્ટિસ વર્માના જે જવાબો હતા એ ભ્રામક હતા। એમણે એવું કીધું કે એ રોકડ વિશે એમને કોઈ જ જાણકારી નહોતી અને ષડયંત્ર થયું છે એવું એમણે કીધું હતું, પરંતુ જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એ સંતોષકારક જવાબ નથી આપી શક્યા। હવે જે કમિટીએ રિપોર્ટમાં કીધું છે કે રોકડ મળી આવી એ આરોપ સાચો છે। રોકડ ક્યાંથી આવી, કોની હતી, એનો જસ્ટિસ વર્મા સંતોષકારક જવાબ નથી આપી શક્યા અને પોલીસ અને ફાયર વિભાગની ગંભીર બેદરકારી હતી કે એ નોટો એમણે જપ્ત નહીં કરી અને કોઈ કાર્યવાહી નહીં કરી। આ જે કમિટી છે એણે લોકસભા અને રાજ્યસભાની અંદર રિપોર્ટ રજૂ કર્યો અને સાથે સાથે જસ્ટિસ વર્માની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પણ ભલામણ કરી છે। હવે હમણાં જે ચોમાસું સત્ર ચાલે છે એ આવતીકાલે પૂરું થાય છે, એટલે હવે જ્યારે શિયાળુ સત્ર શરૂ થશે ત્યારે આ મહાભિયોગ પ્રસ્તાવ આવી શકે એમ છે। મહાભિયોગનો પ્રસ્તાવનો મતલબ એમ છે કે કોઈ પણ જજને બંધારણીય પ્રક્રિયા દ્વારા પદથી દૂર કરવાની જે સંસદીય કાર્યવાહી છે એને આ મહાભિયોગ કહેવામાં આવે છે। એટલે લોકસભા અને રાજ્યસભાની અંદર પ્રસ્તાવ આવે અને સાંસદો બહુમતીથી પાસ કરે
અને એમને સત્તાવાર રીતે હટાવવામાં આવે. જો કે સવાલ એ છે કે જસ્ટિસ વર્માએ ઓલરેડી એપ્રિલ 2026માં રાજીનામું મોકલી દીધું છે, પણ એમના નામનો ઉલ્લેખ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે હજુ પણ ચાલુ છે. એક માહિતી તમને એ પણ આપી દઉં કે અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં એક પણ જજની સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર નથી થયો. મહાભિયોગ આવ્યા છે ખરું, પરંતુ પસાર નથી થયા. જસ્ટિસ વી રામાસ્વામી 1993નો કેસ, એમની સામે આક્ષેપો થયા હતા. લોકસભામાં બહુમતી નહીં મળી એટલે મહાભિયોગનો ઠરાવ નિષ્ફળ ગયો. બીજો કેસ હતો જસ્ટિસ સૌમિત્ર સેન 2011, કોલકાતા હાઈકોર્ટમાં એમની પર આરોપ લગાવેલા અને રાજ્યસભાએ મહાભિયોગ ઠરાવ પસાર કર્યો, પરંતુ લોકસભાની અંદર પ્રક્રિયા પૂરી નહીં થઈ. જસ્ટિસ પીડી દિનાકરન, એમણે રાજીનામું આપી દીધેલું અને મહાભિયોગની કોઈ પ્રક્રિયા નહીં થઈ. જસ્ટિસ એસ.કે. ગંગોલે, કાર્યવાહી શરૂ થઈ પણ મહાભિયોગની સ્થિતિ નહીં આવી. સીજેઆઈ દીપક મિશ્રા, એમને મહાભિયોગની નોટિસ આપવામાં આવેલી, પરંતુ રાજ્યસભા અધ્યક્ષે આ નોટિસ સ્વીકારેલી નહોતી. હવે ધારો કે કોઈ સંજોગોની અંદર શિયાળુ સત્રમાં જસ્ટિસ યશવંત વર્માની સામે મહાભિયોગ આવે અને જો મંજૂર થાય તો એ ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી ઘટના બનશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.